उखाड़ के फेंकेंगे, इस व्यवस्था को उखाड़ के फेंकेंगे। 2 ઓક્ટોબર 2012 ના રોજ આ એલાન કરનાર અરવિંદ કેજરીવાલ અને એમની નવી બનેલી આમ આદમી પાર્ટીએ 1 વર્ષ પછી યોજાયેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મોટી ઉથલપાથલ મચાવી હતી. તેમણે 15 વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહેલા શીલા દીક્ષિતને ચૂંટણીમાં હરાવ્યા હતા. પરંતુ પોતાની પહેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એટલી બેઠકો ન જીતી શકી કે તેઓ પોતે સરકાર બનાવી શકે. હું દિલ્હીનો સીએમ સિરીઝના આ એપિસોડમાં જાણીશું IRS અધિકારી અને સામાજિક વર્કરથી સીએમ બનવા સુધીની અરવિંદ કેજરીવાલની સફર વિશે. 16 ઓગસ્ટ 1968 ના રોજ હરિયાણાના ભિવાનીમાં જન્મેલા કેજરીવાલે હિસાર અને સોનીપતમાં અભ્યાસ કર્યો અને પછી 1989 માં IIT ખડગપુરમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું. IIT પછી ટાટા સ્ટીલ, જમશેદપુરમાં એમણે કામ કર્યું. પરંતુ 3 વર્ષ પછી તેમણે રાજીનામું આપી UPSC ની તૈયારી કરી અને 1995 માં ઇન્કમ ટેક્સ ઓફિસર બન્યા. IRS ની તાલીમ દરમિયાન તેમની મુલાકાત સુનીતા સાથે થઈ. બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા અને 17 નવેમ્બર 1994 ના રોજ તેમનું લગ્ન થયું. સુનીતા કહે છે કે સોશિયલ વર્ક તેમનું પેશન હતું. ડિસેમ્બર 1999 માં તેમણે પરિવર્તન NGO ની રચના કરી અને 2000 માં તેમણે સરકારી નોકરી છોડી દીધી અને RTI પર ફોકસ કર્યું. કેજરીવાલ સાથે શરૂઆતમાં કામ કરી ચૂકેલા રાહુલ શર્મા કહે છે કે અરવિંદ કેજરીવાલ હંમેશા એવો લોકોને મદદ કરતા હતા કે જેમનું કામ લાંચ આપ્યા વિના થતું ન હતું. વરિષ્ઠ પત્રકાર રામેશ્વર દયાલ કહે છે કે અન્ના આંદોલન દ્વારા ફેમસ થયેલા કેજરીવાલ शीला दीक्षितना शासनનો અંત લાવ્યા. केजरीवाल जी का जो धमाका हुआ है ना, उस धमाके ने सबको हिला दिया. तो मेरे फादर जो थे उन्होंने मुझे बताया था कि बेटा दिल्ली के अंदर जो ना लोगों को जन आंदोलन करते हुए तीसरी बार देखा है. जब देश आजाद हुआ था ना, सेकंड जब हुआ था, जब इमरजेंसी हटी थी 1977 के अंदर, तब दिल्ली के लोगों के अंदर मैंने एक उत्साह देखा था और कह रहे तीसरा उत्साह मैंने ये देखा है. લોકોમાં તેમના આંદોલન અને નારા પ્રત્યેના ક્રેઝના પણ અદ્ભુત કિસ્સા છે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ સૌથી વધુ ઊંચાઈ ઉપર ટેક ઓફ કરનાર હેલિકોપ્ટર પ્રચંડ પહાડો પર ચડવાની સાથે નદીઓમાં પણ તરી શકે છે. ટેન્ક જોરાવર અને પરમાણુ મિસાઇલનો નાશ કરી શકે એવું લેઝર હથિયાર દુર્ગા 2. રિપબ્લિક ડે ની પરેડમાં સામેલ આ સ્વદેશી હથિયાર છે જે પોતાની ખૂબીઓના આધારે ચીન, અમેરિકા અને રશિયાના હથિયારોને ઘણી ટક્કર આપી શકે છે. નમસ્કાર, હું સમીર. આજના એક્સપ્લેનરમાં રિપબ્લિક ડે ની પરેડમાં સમાવિષ્ટ ભારતીય હથિયારોની કહાની. 1999 માં કારગિલ દરમિયાન ભારતીય સેનાને એવા હેલિકોપ્ટરની જરૂર હતી જે સૌથી ઊંચા પર્વત શિખર પરથી ઉડાન ભરી શકે. સેનાએ HAL સાથે મળી લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર પ્રચંડ બનાવ્યું. 51.10 ફૂટ લાંબુ અને 15.5 ફૂટ ઊંચું પ્રચંડ 268 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરી શકે છે. કોકપીટની નીચે 20 mm ની ગન લાગેલી હોય છે. આ ઉપરાંત 4 હાર્ડ પોઈન્ટ્સ બનેલા છે. આમાં મિસાઇલ, ક્લસ્ટર બોમ્બ કે ગ્રેનેડ લોન્ચર લગાવી શકાય છે. 6000 ફૂટની ઊંચાઈ ઉપર પણ લેન્ડ અને ટેક ઓફ કરી શકતું આ દુનિયાનું એકમાત્ર લડાકુ હેલિકોપ્ટર માનવામાં આવે છે. હવે આને જુઓ, આ ભારતનું સૌથી પહેલું સેમી બેલેસ્ટિક મિસાઇલ પ્રલય છે જે હવામાં જ પોતાનો રસ્તો બદલી શકે છે. આ 36 ફૂટ લાંબી મિસાઇલ 1960 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે લક્ષ્ય તરફ આગળ વધે છે. પ્રલયની રેન્જ 150 કિલોમીટર થી 500 કિલોમીટર છે. DRDO એ ગયા વર્ષે એપ્રિલમાં આને ભારતીય સેનાને સોંપ્યું હતું. પ્રલયની સરખામણી ચીનના ડોંગ ફેંગ 12 અને રશિયાના ઇસ્કંદ મિસાઇલ સાથે કરવામાં આવે છે. આ પહાડોમાં ચડવાની સાથે નદીઓમાં તરી શકે એવું ટેન્ક છે. આને DRDO એ લાર્સન એન્ડ ટુબ્રો સાથે મળી અને તૈયાર કર્યું છે. 25,000 કિલો વજન ધરાવતું આ ટેન્ક 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દુશ્મન તરફ આગળ વધી શકે છે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.